Hello students, today we start next lecture of unit 1. Next topic, open sphere in discrete matrix space. આપણે આગલા લેક્ચરમાં શું જોયું તો કે ઓપન સ્ફિયર ઇન કે મેટ્રિક્સ સ્પેસ ની અંદર જોયું તો કે યુઝ્યુઅલ મેટ્રિક્સ સ્પેસ ની અંદર આપણે ઓપન સ્ફિયર ફાઇન્ડ કરતા શીખ્યા હતા. નેક્સ્ટ શું છે તો કે ઓપન સ્ફિયર ઇન ડિસ્ક્રીટ મેટ્રિક્સ સ્પેસ. હવે ડિસ્ક્રીટ મેટ્રિક્સ સ્પેસ એટલે તો કે let D is an discrete matrix on X, then તો કે gxy is equal to તો કે 0 and 1. 0 ક્યારે આવે તો કે આ બંનેનું ડિસ્ટન્સ તો કે x is equal to y હોય ત્યારે, અને 1 ક્યારે આવે તો કે if x is does not equal to y and a belongs to x and r is greater than 0. આવું તમને આપેલું છે. રેડી? મીન્સ કે a શું છે તો કે સેન્ટર, r શું છે તો કે રેડિયસ ઓફ ધ ઓપન સ્ફિયર. જોઈએ તો કે આપણને ઓપન સ્ફિયર શું મળે તો કે કેસ 1. હવે તમને રેડિયસ કેવી આપી? r is a greater than 0, મીન્સ કે કોઈ પોઝિટિવ રિયલ નંબર હોય. હવે અહીંયા એમ કેવું કેસ 1 ની અંદર કે r રહ્યો ઈ 1 કરતા મોટો હોય, r is greater than 1, તો કેવું મળે તો કે જોઈએ તો કે SR એ r રેડિયસ વાળું a સેન્ટર વાળું ઓપન સ્ફિયર જોઈએ તો કે SR is equal to કેવો સેટ હશે તો કે x belongs to x such that dxa is less than r, મીન્સ કે x ની અંદરથી એવા x લેવાના કે જેનું ડિસ્ટન્સ a થી કેવું હશે તો કે r કરતા નાનું. હવે અહીંયા r કેવો છે તો કે r જે ઈ તો 1 કરતા મોટો છે. હવે r 1 કરતા કોઈ મોટો હોય મીન્સ કે અહીંયા તો કે આનું ડિસ્ટન્સ કેવું હોય તો કે r કરતા કોઈ નાનું લેવાનું, મીન્સ કે 0 આવી શકે અને 1 આવી શકે. મીન્સ કે નેક્સ્ટ સ્ટેપમાં જોઈએ તો કે is equal to x belongs to x such that તો કે dxa is equal to 0 and dx અહીંયા ઓર નહીં એન્ડ આવશે, dxa is equal to 0 and dxa is equal to 1 બંને આવી શકે. રેડી? કેમ તો કે તમને શું કીધું એ તો કે એવા x લેવાના x ની અંદરથી કે જેનું ડિસ્ટન્સ a થી કેવું હશે તો કે r કરતા નાનું. હવે ડિસ્ક્રીટ મેટ્રિક્સ સ્પેસ છે એની અંદર આપણી પાસે બે કન્ડિશન કે જો ડિસ્ટન્સ 0 ક્યારે હોય તો કે x is equal to y હોય ત્યારે, અને ડિસ્ટન્સ 1 ક્યારે હોય તો કે x is does not equal to y હોય ત્યારે. હવે ડિસ્ટન્સ કેવું હોય તો કે 1 કરતા કંઈક r કેવો હોય તો કે કંઈક 1 કરતા મોટો હોય, મીન્સ કે આ બંનેનું ડિસ્ટન્સ કેવું થતું હશે તો કે કોઈક r કરતા નાનું હશે અને r ની વેલ્યુ કેવી છે તો કે 1 કરતા મોટી. હું એમ કહું અહીંયા 1 r બરાબર હું 1.1 લઈ લો તો ડિસ્ટન્સ કેવો છે તો કે 1.1 કરતા નાનું. હવે 1.1 કરતા નાનું ડિસ્ટન્સ હોય એવું ડિસ્ક્રીટ મેટ્રિક્સ ની અંદર તો કે આપણી પાસે 0 થાય અને 1 બે થાય, મીન્સ કે dxa is equal to 0 આવે અને dxa is equal to 1 પણ આવે. હવે dxa is equal to 0 ક્યારે હોય તો કે આપણે ડિસ્ક્રીટ મેટ્રિક્સ સ્પેસ ની કન્ડિશન પ્રમાણે તો કે x is equal to a હોય, મીન્સ કે dxa is equal to 0, મીન્સ કે x is equal to a થાય. અને અહીંયા બીજું શું આપ્યું તમને તો કે dxa is equal to 1, મીન્સ કે એ ક્યારે હોય તો કે x is does not equal to a હોય ત્યારે, મીન્સ કે x belongs to x તમને એવા x મળે છે, એવા x તમારે લેવાના કે જે a બરાબર પણ હોય અને a બરાબર નો પણ હોય, એવા બધા જ x આવશે. મીન્સ કે બધા જ x આવતા x માંથી, મીન્સ કે આખો x તમારો શું થાય ઓપન સ્ફિયર થાય. શું તમને અહીંયા કીધું કે r કેવો આપ્યો રેડિયસ તો કે 1 કરતા કોઈ મોટી આપી અને આનું ડિસ્ટન્સ ઈ હોય બધા x જે x માંથી બધા x લીધા ઈ કેવું ડિસ્ટન્સ a થી તો કે r કરતા નાનું ડિસ્ટન્સ હોય એવા છે, એવા x તમારે લેવાના છે. તો એવા તો ડિસ્ક્રીટ મેટ્રિક્સ સ્પેસ ની અંદર તો કે અહીં હું r બરાબર આપણે શું કીધું 1.1 લીધું તેના કરતા નાનો હતો તો કે 0 આવે અને 1 આવે. 0 ક્યારે આવે તો કે x is equal to a હોય ત્યારે, 1 ક્યારે આવે તો કે x is does not equal to a હોય ત્યારે, મીન્સ કે એવા x કે જે a બરાબર પર છે ઈ પણ આવશે અને x એવા પણ આવશે કે જે a બરાબર નથી, મીન્સ કે આખો x તમારો રહ્યો ઈ તમારે શું આવશે તો કે ઓપન સ્ફિયર તરીકે આવશે. મીન્સ કે a સેન્ટર વાળું r રેડિયસ વાળું, જ્યારે રેડિયસ r 1 કરતા મોટી હોય ત્યારે ઓપન સ્ફિયર તમને શું મળશે જે મેટ્રિક્સ સ્પેસ ની અંદર x આપેલો છે એ x તમારો શું થશે ઓપન સ્ફિયર થશે. કેસ નંબર 2 જોઈએ કે રેડિયસ r રે ઈ શું હોય તો કે 1 હોય તો જોઈએ ઓપન સ્ફિયર તો કે SR is equal to x belongs to x such that dxa is less than r. r કરતા નાનું, મીન્સ કે એવા x લેવાના x ની અંદરથી કે જેનું ડિસ્ટન્સ જેનું a થી ડિસ્ટન્સ કેવો છે તો કે r કરતા નાનું, અને અહીંયા r શું છે તો કે 1, મીન્સ કે dxa is less than 1. હવે 1 કરતા નાનું ડિસ્ટન્સ હોય એવું ડિસ્ક્રીટ મેટ્રિક્સ સ્પેસ ની અંદર શું થાય તો કે એક જ આવે કે dxa is equal to 0, કેમ કે 1 તો છે નહીં. રેડી? 1 કરતા નાનું ડિસ્ટન્સ આવશે, મીન્સ કે કેવું આવશે ઓનલી તો કે dxa is equal to 0 આવે, મીન્સ કે is equal to x belongs to x such that dxa is equal to 0 is equal to x belongs to x such that dx 0 ક્યારે હોય તો કે x is equal to a હોય ત્યારે, મીન્સ કે આન્સર શું આવશે ઓપન સ્ફિયર માં તો કે સિંગલટન a. જે a છે તમારું ઈ તમારું શું થાય તો કે ઓપન સ્ફિયર થાય. રેડી? કેમ તો કે શું થયું અહીંયા તો કે r બરાબર જો 1 હોય રેડિયસ then તો કે SR is equal શું તો કે એવા x લેવાના x ની અંદરથી કે જેનું a થી ડિસ્ટન્સ કેવો હશે તો કે r કરતા નાનું હોય. r શું હોય તો કે 1, મીન્સ આનું ડિસ્ટન્સ 1 કરતા નાનું હોય એવા. ડિસ્ટન્સ 1 કરતા નાનું હોય કેવું પોસિબલ થાય ડિસ્ક્રીટ મેટ્રિક્સ સ્પેસ ની અંદર તો કે એક જ પોસિબલ છે તો કે dxa is equal to 0 હોય ત્યારે. dxa is equal to 0 મીન્સ કે x is equal to શું થાય a થાય, મીન્સ કે તમને આન્સરમાં શું આવે સિંગલટન a, મીન્સ કે ઓપન સ્ફિયર ફાઇન્ડ કરવાનું કે આનું તો તમને શું આવે a આન્સર આવે.
કેસ નંબર 3. હવે આપણે કેસ 1 જોયો તો કે r ની રેડિયસ કેવી તો કે 1 કરતા મોટી હતી ત્યારે જોયું ઓપન સ્ફિયર. કેસ નંબર 2 માં રેડિયસ r 1 હતી ત્યારે જોઈ. નેક્સ્ટ જોઈએ કેસ નંબર 3 માં તો કે r is less than 1 મીન્સ કે 1 કરતા કોઈ નાની રેડિયસ હોય ત્યારે તો ઓપન સ્ફિયર જોઈએ તો કે SRA is equal to x belongs to x such that dxa less than r. હવે r કેવો તો કે 1 કરતા નાનો તો ડિસ્ક્રીટ મેટ્રિક્સ સ્પેસ ની અંદર તમને શું આપીએ કે જો dxy is equal to 0 ક્યારે તો કે x is equal to y હોય ત્યારે અને dxy is equal to 1 ક્યારે તો કે x is does not equal to y હોય ત્યારે. અહીંયા 1 તો આવી શકવાનું જ નથી ડિસ્ટન્સ રેડી મીન્સ કે ઓન્લી કી ડિસ્ટન્સ આવશે 0. કેમ તો કે r તમારી રેડિયસ જ કેવું હોય તો કે 1 કરતા નાની મીન્સ કે અહીંયા ડિસ્ક્રીટ મેટ્રિક્સ સ્પેસ ની અંદર ડિસ્ટન્સ શું આવશે તો કે is equal to x belongs to x such that dxa is equal to શું આવે 0. હવે dxa is equal to 0 મીન્સ કે x is equal to a મીન્સ કે આન્સર શું આવશે તમારો સિંગલટન a આન્સર આવે. મીન્સ કે રેડિયસ 1 કરતા નાની હોય અને ડિસ્ક્રીટ મેટ્રિક્સ સ્પેસ નો ઉપયોગ કરવાનો હોય ત્યારે તમને તો ઓપન સ્ફિયર શું મળે તો કે જે તમારું સેન્ટર તરીકે આપેલું હોય એ તમને સિંગલટન એલિમેન્ટ તમને મળે. એ તમારું શું થાય તો કે ઓપન સ્ફિયર થાય. નેક્સ્ટ ટુ એક્ઝામ્પલ let G be a discrete matrix on x then તો કે dxy is equal to 0 if x is equal to y, dxy is equal to 1 if x is does not equal to y. then describe આના મારે ઓપન સ્ફિયર ફાઇન્ડ કરવાના છે ક્યુ તો કે નંબર 1 s1 0, નંબર 2 s 1/2 3, નંબર 3 s 11/2 -7. આના મારે શું કરવાના તો કે ઓપન સ્ફિયર ફાઇન્ડ કરવાના છે. જોઈએ ક્યુ આપ્યું તમને તો કે d is an discrete matrix on x તમને આપેલો છે મીન્સ કે dxy is equal to 0 and dxy is equal to 1. 0 ક્યારે હોય તો કે x is equal to y હોય ત્યારે અને 1 ક્યારે હોય તો કે x is does not equal to y હોય ત્યારે. જોઈએ આપણે સોલ્યુશન ફર્સ્ટ ફાઇન્ડ કરી ઓપન સ્ફિયર કે s1 0 મીન્સ કે 0 સેન્ટર વાળું 1 રેડિયસ વાળું તમારે ઓપન સ્ફિયર ફાઇન્ડ કરવાનું છે. યુઝ શેનો કરવાનો તો કે ડિસ્ક્રીટ મેટ્રિક્સ નો યુઝ કરવાનો છે મીન્સ કે is equal to x belongs to x such that dx0 is less than 1. હવે અહીંયા x ની અંદરથી એવા x લેવાના કે જેનું 0 થી ડિસ્ટન્સ કેવું હોવું જોઈએ તો કે 1 કરતા નાનું હોય. હવે ડિસ્ક્રીટ મેટ્રિક્સ સ્પેસ ની અંદર તો કે ડિસ્ટન્સ 1 કરતા નાનું હોય શું આવે તો કે is equal to 0 જ આવવાનું છે રેડી મીન્સ કે is equal to x belongs to x such that તો કે dx0 is equal to શું આવે તમારે 0 આવે. હવે dx0 is equal to 0 મીન્સ કે x is equal to 0 મીન્સ કે આન્સર શું આવે ઓપન સ્ફિયર નો તો કે સિંગલટન 0 તમારો આન્સર આવે મીન્સ કે s10 નો આન્સર શું આવે ઓપન સ્ફિયર તરીકે શું આવશે 0 તમારો આવે મીન્સ કે 0 સેન્ટર વાળું અને 1 રેડિયસ વાળું ઓપન સ્ફિયર તમને શું મળે ડિસ્ક્રીટ મેટ્રિક્સ સ્પેસ ની અંદર તો કે 0 મળે. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ તો કે s 1/2 3 મીન્સ કે 3 સેન્ટર વાળું 1/2 રેડિયસ વાળું ઓપન સ્ફિયર ફાઇન્ડ કરો ઇન ડિસ્ક્રીટ મેટ્રિક્સ સ્પેસ. જોઈએ તો કે x belongs to x such that dx3 less than 1/2. હવે 1/2 કરતા નાનું ડિસ્ટન્સ એ તો શું આવવાનું ડિસ્ક્રીટ મેટ્રિક્સ સ્પેસ ની અંદર તો કે dx3 is equal to 0 જ આવવાનું મીન્સ કે નેક્સ્ટ સ્ટેપ આવતું હશે ને તો કે is equal to x belongs to x such that dx3 is equal to 0. કેમ કે 1/2 કરતા નાનું ડિસ્ટન્સ એ તો શું આવે ડિસ્ક્રીટ મેટ્રિક્સ સ્પેસ ની અંદર ઓન્લી 0 જ આવે કેમ કે બે જ પોસિબિલિટી છે કા 1 હોય કા 0 હોય and distance 1 તો પોસિબલ નથી કેમ કે તમને શું આપ્યું છે તો કે x belongs to x such that dx3 is less than 1/2 મીન્સ કે x ની અંદરથી એવા x લેવાના તમારે કે જેનું 3 થી ડિસ્ટન્સ કેવું હશે તો કે 1/2 કરતા ઓછું મીન્સ કે શું આવે તો કે dx3 is equal to 0 જ આવે. dx3 is equal to 0 મીન્સ કે x is equal to 3 મીન્સ કે તમને આન્સર શું આવે તો કે 3 સેન્ટર વાળું અને 1/2 રેડિયસ વાળું ઓપન સ્ફિયર તમને શું મળતું હશે તો કે 3 મળતું હશે ઓન્લી. રેડી. એક્ઝામ્પલ નંબર 3 s 11/2 -7 મીન્સ કે -7 સેન્ટર વાળું 11/2 રેડિયસ વાળું ઓપન સ્ફિયર ફાઇન્ડ કરવાનું છે. ઓકે જોઈએ x belongs to x such that dx -7 is less than 11/2. હવે રેડિયસ જો કેવી છે તો કે 1 કરતા મોટી રેડિયસ છે. 1 કરતા મોટી રેડિયસ હોય અને ડિસ્ક્રીટ મેટ્રિક્સ સ્પેસ ની અંદર આપણે આગળ જોયું કે શું આવે આન્સર તો કે આખો તમારો જે મેટ્રિક્સ સ્પેસ મીન્સ કે x જે તમને આપ્યો એ જ તમારો આન્સર માં આવે મીન્સ કે અહીંયા x આવી ગયો આન્સર માં જોવો જોઈએ કેમ કે dx7 નું ડિસ્ટન્સ મીન્સ કે એવા x માંથી એવા x લેવાના કે જેનું -7 થી ડિસ્ટન્સ કેવું છે તો કે 11/2 કરતા નાનું છે મીન્સ કે તો કે r તમારો કેવો 11/2 મીન્સ કે 1 કરતા મોટો છે મીન્સ કે તમારો ઓપન સ્ફિયર શું આવશે x આવે. રેડી. આગળના એક્ઝામ્પલ જે જોયા કે એમાં જોવો જોઈએ કે 3 સેન્ટર વાળું 1/2 રેડિયસ વાળું ઓપન સ્ફિયર ફાઇન્ડ કરવાનું કીધું તો હવે રેડિયસ કેવી છે તો કે 1/2 મીન્સ કે 1 કરતા નાની તો આન્સર શું આવે તો કે જે તમારો સેન્ટર હોય એ જ આન્સર આવે. આવ્યો અહીંયા 3. નેક્સ્ટ આમાં જે પહેલો એક્ઝામ્પલ હતો એમાં જોવો જોઈએ તો કે 1 શું હતી તો કે 1 રેડિયસ. રેડી. મીન્સ કે અહીંયા r રહી તો કે આ કેવી છે તમારી તો કે r is equal to 1 છે તો આન્સર શું આવે તમારો તો કે જે તમારું સેન્ટર હોય એ જ આન્સરમાં આવે સિંગલટન. રેડી. આપણે આગળ જોયેલા જ છે એ પ્રમાણે આ ત્રણે ત્રણ એક્ઝામ્પલ પણ વેરીફાઈ થાય છે. ઓકે.